મનોરથ તો દરેકના જાગે, પણ જેની ઉપર એની કૃપા થાય એ જ આ ઉત્સવમાં જોડાઈ શકે. હું તો હંમેશા કહું છું કે કદાચ પ્રભુને સાંભળો, કદાચ પ્રભુને જુઓ અને પ્રભુના સાનિધ્યમાં બેસો તો પણ પ્રભુ ન સમજાય, પણ આ ભગવદીઓના ચરિત્રને સાંભળો ને તો પ્રભુ પોતાનું સ્વરૂપ આપણી સામે પ્રકટ કરી દે છે. અને એટલા માટે તો જ્યારે શ્રી ગોકલેશ પ્રભુ રોજ કથા કરતા, પણ એકવાર જ્યારે ભગવદી ચરિત્રોનું વર્ણન કરતા હતા અને બધા આવીને બેઠા અને કહે કે કથા પ્રારંભ કબ હોગી, ને ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે આજ કથા નહીં, આજ તો કથા કો ફલ કહી દિયો. કે આ ભગવદીઓનું ચરિત્ર એ તો સગળી કથાઓનું, સર્વ વિષયોનું સાર છે. કે જ્યારે ભગવદીઓના ચરિત્રનું દર્શન કરીએ, અને ભગવદીઓના ચરિત્રનું દર્શન કરતા કરતા મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે પ્રભુને આપણે સમજાઈએ અને આપણને આપણા પ્રભુ સમજાય છે. જો રવિન્દ્રનાથ ટેગોરનો એક પ્રસંગ આવે છે. એ પોતાની કુટિયાની અંદર બેસીને અને એક દીપક પ્રગટાવ્યો હતો અને એ મીણબત્તીના પ્રકાશમાં કવિતા લખતા હતા ચાંદનીની ઉપર. દીપકના પ્રકાશમાં પોતાની કુટિયામાં પૂર્ણિમાની રાત્રિના દિવસે એ કોઈ ચાંદનીના ઉપર, ચાંદના પ્રકાશની ઉપર સુંદર કવિતા લખતા હતા. પણ આજે કંઈ યાદ નહોતું આવતું, કંઈ સૂચતું નહોતું. વિચાર કરે કે આટલો પ્રયત્ન કરું છું, કોઈ વિચાર કેમ નથી આવતા, કંઈ પણ નવો કોઈ થોટ કેમ નથી આવતો. અને જ્યારે વિચાર કરતા હતા કંઈ યાદ ન આવ્યું, ત્યાં જ કહેવાય કે દીવો ઓલવાઈ ગયો. અને જ્યાં દીવો ઓલવાયો તો બહાર જે ચાંદની ખીલી હતી એ ચાંદનીનો પ્રકાશ કુટિયામાં આવવા લાગ્યો. અને જોતામાં એ ચંદ્રના પ્રકાશથી આખી કુટિયા ભરાઈ ગઈ, આખી કુટિયા દિવ્ય લાગવા લાગી. અને ત્યારે રવિન્દ્રનાથ ટેગોરને લાગ્યું, જુઓ તો ખરા, બાર પૂર્ણિમાની રાત્રિ છે, બાર ચાંદની પૂર્ણ ખીલેલી છે, પણ હું પણ અહીંયા બેસીને ચાંદની ઉપર કવિતા લખવા માંગતો હતો, પણ એ ચાંદનીને મૂકી દીવાના પ્રકાશની અંદર. અને જે દીવો બળતો હતો એ જ અવરોધ બનતો હતો ચાંદનીના પ્રકાશને મારી કુટિયામાં આવવા માટે. અને જ્યારે એક ખોટો પ્રકાશ ગયો, જે ખોટો દીવો ઓલવાયો અને ચાંદની આખી ઓરડાને ભરી દીધું, તો જુઓ આ દીવો શું છે? એ આપણી માન્યતાઓનો. આ દીવો શું છે? આપણી બિલીવ્સનો, આપણા ખોટા પરસેપ્શનનો. અને એ ખોટા પરસેપ્શનના દીવાને પ્રગટાવીને એના પ્રકાશની અંદર આપણે પ્રભુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો પ્રભુ નહીં સમજાય. જ્યારે આપણા ગામની અંદર આ ભગવદી ચરિત્ર, આ અષ્ટછાપ ચરિત્ર આપણને મળ્યું છે, તે શું છે? બોલે ચાંદનીનો પ્રકાશ છે. ને જ્યારે આપણો પરસેપ્શનનો દીવો ઓલવાય ત્યારે એ ચાંદની આપણા જીવનમાં પ્રવેશ કરે ને ત્યારે આપણને પ્રભુ સમજાય અને આપણે આપણા પ્રભુને સમજાઈએ. તો આપણે કાલે દર્શન કર્યું હતું સુરદાસજીના ચરિત્રનું, અને સુરદાસજીના ચરિત્રનું આપણે દર્શન કરી પણ રહ્યા છીએ. કારણ કે સુરદાસજી એવા ભગવતી થયા કે પ્રભુ કહે છે ને કે આ પ્રેમના માર્ગમાં પ્રેમ એવી વસ્તુ છે કે જે પ્રભુને પણ આધીન બનાવી દે, પ્રભુને પણ પરાધીન બનાવી દે. અને એટલે તો એકવાર જ્યારે ઠાકોરજી અને સ્વામીજી સુંદર લીલા કરી રહ્યા છે અને સુરદાસજી પદોનું ગાન કરે છે, અને ત્યારે સ્વામીજીના મનમાં મનોરથ આવ્યો. સ્વામીજી આવ્યા સુરદાસજી પાસે અને સુરદાસજીની પાસે આવીને કહે, સુરદાસ, બોલે હા કૃપાનાથ, આજે મારા મનમાં એક મનોરથ છે. બોલે શું? બોલે મનોરથ એ છે કે જેવી જેવી લીલા અમે કરીએ છીએ એવા એવા પદ આપ ગાઓ છો, એવા પદોનું વર્ણન આપ કરો છો, પણ આજે અમારા મનમાં એક અલગ મનોરથ જાગ્યો છે. સુરદાસજી કહે, કૃપાનાથ શું? ત્યારે સ્વામીજી કહે કે હમણાં મનમાં મનોરથ એ જાગ્યો કે રોજ જેવી લીલા અમે કરીએ એવા પદ આપ ગાઓ છો, પણ આજે અમારા મનમાં મનોરથ છે કે જેવા જેવા પદ આપ ગાઓ એવી એવી લીલા અમે આજે કરીએ. કે જ્યારે સ્વયં પ્રભુ ભક્તને આધીન થઈ જાય. એક સમય એ હતો કે જેમ ભગવાન નચાવે એમ જીવ નાચે, પણ એક સમય આવી જાય કે જ્યારે જીવ જેમ નચાવે એમ પ્રભુ એના માટે નાચે. અને એ તો તાદર્શી જન કહેવાય, એ તો ભગવદી જન કહેવાય. અને એવી કૃપા જ્યારે સુરદાસજીની ઉપર થઈ અને ત્યાં જ પ્રભુએ એમને આજ્ઞા કરી કે સુર, હવે તમારું પાછું મારી લીલામાં આવવાનો સમય આવી ગયો છે. અને જ્યારે સુરદાસજીને ભગવદ આજ્ઞા થઈ
કે તમારી લીલામાં પાછા આવવાનો સમય આવી ગયો છે. અને સૂરદાસજીએ મનમાં વિચાર કર્યો કે હું જ્યારે ભૂતલમાં આવ્યો અને મારો મનોરથ હતો કે મારે પ્રભુના 1.25 લાખ પદોની રચના કરવી છે. 1.25 લાખ પદોની રચના કરવી છે, પણ હમણાં સુધી તો માત્ર 1 લાખ પદ જ થયા છે. 25,000 પદ બાકી છે. તો એ કેમ કરીને ક્યારે પૂર્ણ કરીશ? અને પ્રભુની આજ્ઞા તો એમની લીલામાં જવાની મને થઈ ગઈ છે. તો આ ભૂતલનો ત્યાગ કરતા પહેલા એ 25,000 પદ કેમ થશે? અને જ્યાં સૂરદાસજીને તાપ થયો અને સામે શ્રીનાથજી પ્રગટ્યા અને કહે, સૂર, તું ચિંતા કેમ કરે છે જ્યારે હું તારી સામે ઊભો છું? તારા જેટલા પણ કીર્તનના ચોપડા છે કોઈને બોલાવ અને જોડાવ. અને જ્યાં કોઈ છોકરાને બોલાવ્યો કે આ કીર્તનના ચોપડા જુઓ, અને જ્યાં જોયું તો ત્યાં પૂરા 1.25 લાખ પદો હતા. અને કહે કે આ પદ ક્યાંથી આવ્યા? ત્યારે શ્રીનાથજી કહે કે જો તે જે સંકલ્પ કર્યો હતો અને જે સંકલ્પ મારો ભક્ત કરે તો એને જેટલી ચિંતા હોય એના કરતા વધારે ચિંતા મારા મનમાં એના સંકલ્પને પૂરા કરવાની હોય. અને તારા મનમાં 1.25 લાખ પદોની રચના કરવાનો સંકલ્પ હતો અને બાકીના 25,000 પદ શ્રીનાથજી કહે છે કે મેં તારા માટે ત્યાં સિદ્ધ કર્યા છે. અને સ્વયં શ્રીનાથજીએ એ 25,000 પદ સૂરદાસજી માટે રચ્યા. અને જ્યારે ખોલીને જોયું તો આગળ 25,000 પદ ઉમેરાઈ ગયા હતા કે જેમાં સૂર શ્યામની છાપ હતી. અને સૂર શ્યામની છાપ વાળા એ બધા પદ સ્વયં શ્રીનાથજી બાબાએ, સ્વયં પ્રભુએ પોતાના ભક્ત માટે લખ્યા. અને છાપ પણ કઈ? સૂર શ્યામ. પહેલા શ્યામ સૂર ન કહ્યું, પહેલા કોને રાખ્યા? બોલે ભગવદીને. અને પછી પોતે રહ્યા. એમ સૂર શ્યામની છાપ આપે નિર્મિત કરી અને સૂરદાસજીનો મનોરથ પૂર્ણ કર્યો. અને જ્યારે મનોરથ પૂર્ણ થયો, સવારે દર્શન કરવા માટે સૂરદાસજી આવ્યા અને દર્શન કરીને બધાને ભગવત સ્મરણ કરીને જ્યારે પારાસોલી તરફ આપ પધાર્યા ચંદ્ર સરોવર તપ, અને ત્યારે શ્રી ગુસાઈજીએ જ્યારે દર્શન ખુલ્યા અને કહ્યું કે સૂરદાસજી દેખાતા કેમ નથી? ત્યારે બધાએ કહ્યું, કૃપાનાથ, એ તો બધાને ભગવત સ્મરણ કરીને અને પારાસોલી તરફ ગયા છે. અને જ્યાં આ સાંભળ્યું અને શ્રી ગુસાઈજી સમજી ગયા કે હવે સૂરદાસજીનો મનોરથ શું થયો છે, ભગવદ આજ્ઞા એમને પાછા લીલામાં બોલાવવાની થઈ ગઈ છે. ને ત્યારે ગુસાઈજીના મુખથી શબ્દો સર્યા કે પુષ્ટિ માર્ગ કો જહાજ જાત હૈ, જાકો કछु લેનો હો સો લે લો. કે આ પુષ્ટિ માર્ગનો જહાજ હવે આ બંદરને છોડીને આગળ પહેલે પાર જવા તૈયાર થયો છે. અને હજી પણ તમારી અંદર કંઈક બાકી હોય તો જઈને એ સાગરની પાસેથી, એ જહાજની પાસેથી મેળવી લો. કારણ કે એકવાર એ જહાજ આ બંદરેથી છૂટી ગયો પછી પાછો વળવાનો નથી. અને એ તો પુષ્ટિ માર્ગનો એવો જહાજ છે કે કોઈ એવી વસ્તુ નથી કે જે એ જહાજની અંદર ન હોય. અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે હું પણ રાજભોગ આરતી કરીને ત્યાં આવું છું. 8-10 વ્રજવાસી છોકરાઓને દોડાયા કે જાઓ અને સૂરદાસજીની પલ પલની ખબર મને આવીને અહીંયા આપો. અને જ્યારે એક એક છોકરો જાય અને કહે, કૃપાનાથ, સૂરદાસજી બરાબર ચંદ્ર સરોવરમાં લેટી ગયા છે અને બિલકુલ નિસ્તેજ થઈ ચૂક્યા છે, એમના શરીરમાં કોઈ પ્રકારની હલનચલન નથી. જેમ જેમ સમાચાર મળે શ્રી ગુસાઈજીનું મુખ ગંભીર થવા લાગ્યું. અને એક એક છોકરાઓ આવીને સમાચાર શ્રી ગુસાઈજીને આપે છે. અને જ્યારે રાજભોગ આરતી સુધીનો ક્રમ આપે પહોંચ્યો અને પછી પોતે પધાર્યા. અને જ્યારે સૂરદાસજી ની પાસે શ્રી ગુસાઈજી પોતે પધાર્યા, શું જોયું? બિલકુલ અચેત અવસ્થાની અંદર સૂરદાસજી પડેલા છે, જાણે પ્રાણ રહ્યા ન હોય એવી દશા છે. અને ત્યાં જ શ્રી ગુસાઈજી નીચે બેઠા અને સૂરદાસજીનો હાથ પોતાના હાથમાં લઈને હાથ સહેલાયો અને કહે, સૂરદાસ. અને જ્યાં શ્રી ગુસાઈજીની વાણી સાંભળી શ્રી સૂરદાસજીને વિચાર કરવા લાગે, કૃપાનાથ, આપ પધારી ગયા, હું આપની જ પ્રતીક્ષા કરતો હતો. બસ મનમાં એક જ વસ્તુ હતી કે મારા શ્રી ગુસાઈજી ક્યારે પધારે. આપની કૃપાથી આજ દેહથી ભગવદ લીલાના દર્શન થયા, ભગવદ લીલાની અનુભૂતિ થઈ. અને એ જ ઈચ્છા હતી કે જ્યારે અંત સમયમાં હોવ અને આપ મારી સાથે હો. અને ત્યારે સૂરદાસજીએ પદ ગાયું કે દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ, અતિ ગંભીર ઉદાર દધી પ્રભુ જ્ઞાની શિરોમણી રાવ, રાઈ જીતતી સેવા કો ફલ માનત મેરુ સમાન. અને શ્રી ગુસાઈજીના સ્વરૂપને, શ્રી ગુસાઈજીના સ્વભાવને અને પ્રભુના સ્વભાવને સરખાવતા સૂરદાસજી કહેવા લાગ્યા, જો તો ખરા મારા પ્રભુનો સ્વભાવ કેવો છે. देखो देखो हरिजू को एक स्वभाव, राई जितनी सेवा को फल मानत मेरु समान. जीव राई જેટલી સેવા કરે ને
તો પણ આપણા પ્રભુનો સ્વભાવ કેવો છે કે મેરુ સમાન માનીને સ્વીકાર કરે છે. ભક્તના સાગર જેવા દોષોને પણ માત્ર બૂંદ જેવા ગણીને એની ઉપર કૃપા કરવા વાળા આપણા પ્રભુ છે. અને એટલે તો કહ્યું ને, આપણા પ્રભુનો સ્વભાવ કેવો છે કે જ્યારે પેલી પૂતના પણ ભગવાનને મારવા માટે ગઈ તો પ્રભુની સેવા કરવા ગઈ હતી કે પ્રભુને મારવા માટે? પ્રભુને મારવા માટે. પ્રભુને કઈ વસ્તુ અરોગાવા નહીં, પ્રભુને વિષ પાવા માટે ગઈ હતી. પણ જો તો ખરા મારા પ્રભુનો સ્વભાવ કેવો. પ્રભુએ એ ન જોયું કે રાક્ષસી મારી પાસે આવી છે, પ્રભુએ એટલું જ જોયું કે આવી છે તો મારી ગોપીનું રૂપ લઈને, ભલે ગમે તે હોય પણ ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આવી છે. પ્રભુએ એ ન જોયું કે મને વિષ પાવી રહી છે, પ્રભુએ એટલું જ જોયું કે આ પણ એ જ કામ કરી રહી છે જે મારી યશોદા મૈયા રોજ કરે છે. અને પોતાને વિષ પાવા વાળી પૂતનાને પણ ભગવાને મારીને યશોદા મૈયાની ગતિ આપી. એવી કૃપા પ્રભુ સિવાય કોણ કરી શકે? અને માટે સુદાસજીએ કહ્યું કે જુઓ તો ખરા મારા પ્રભુનો સ્વભાવ કેવો. રાઈ જેટલી સેવાનો પણ ફલ મેરુ સમાન આપ માને છે. અને જ્યારે શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને ત્યારે ચતુર્ભુજદાસજીએ એક પ્રશ્ન કર્યો કે હે સુરદાસજી, આજે મારા મનમાં એક પ્રશ્ન છે. બોલે શું? આપે ઠાકોરજીની લીલાનું વર્ણન કરતા તો 1.25 લાખ પદોની રચના કરી, પણ આપે શ્રી વલ્લભનું એક પણ પદ આજ સુધી રચ્યું નથી, એવું કેમ? અને જ્યારે આ પ્રશ્ન આપે પૂછ્યો અને ત્યારે સુરદાસજીએ પોતાના હૃદયના ભાવને જે આજ સુધી છુપાવીને રાખ્યો હતો પ્રગટ કર્યો અને કહે કે તમે કહી રહ્યા છો કે મેં શ્રી વલ્લભનું વર્ણન કરતું કોઈ પદ રચ્યું નથી, પણ હું તો એટલું જ કહું છું, કશું ન્યારો દેખતો તો ન્યારો ગાતો. મેં વલ્લભને અને પ્રભુને જુદા ગણ્યા હોત તો બંનેના જુદા જુદા વર્ણન કરતો. મેં તો જ્યારે પણ મારા પ્રભુને જોયા છે તો એમાં જ મારા વલ્લભ જોયા, અને જ્યારે વલ્લભના દર્શન કરું તો એમાં જ મને મારા શ્રીજીને જોયા છે. અરે જ્યારે જ્યારે મેં શૃંગાર ધરાવતા વલ્લભને જોયા તો શૃંગાર ધારણ કરતા પણ વલ્લભને જોયા, પલના ઝુલાવતા વલ્લભને જોયા તો પલનામાં ઝૂલતા પણ વલ્લભને જોયા. અને મેં જે પણ કંઈ ગાયું છે એકમાત્ર મારા શ્રી વલ્લભના ગુણગાન જ ગાયા છે. અને છતાં આજે મારા ભાવને પ્રગટ કરું છું. અને એમ કહીને જ્યારે સુરદાસજીએ પોતાનું પદ ગાયું, જેને આપણે ત્યાં આશ્રયનું પદ કહેવાય છે. અને આ આશ્રયનું પદ એટલા માટે કહેવાય છે કે જ્યારે જ્યારે પણ ભગવત સત્સંગ થાય, ભગવત ગુણગાન થાય, ત્યારે સૌથી છેલ્લું આ પદ ગવાય. કારણ કે સત્સંગનો લક્ષ્ય શું? બોલે ભગવદ આશ્રય. સત્સંગનું ફલ શું? બોલે ભગવદ આશ્રય.